આ દેશમાંથી આવ્યા પછી એકલા ગમે તો નહીં ચોકલેટ હતી ફ્રીજમાં તો ખાઈ લીધી. આજ આખો દિવસ મારે કામ કરવામાં જાહે. જો કે મારે કઈ ઝાઝુ કામ તો હોય નહીં. જીનું સ્કૂલે ગઈ હતી, પેલા એને લેવા જવાનું છે, ખોટી કઈ રજા પડાય નહીં ને એટલે એને મૂકી આવી હતી. વળી પાછી કે હાલ મને બેકરીમાં લઈ જા. જીનુને ગોવણી કરી હતી, એના 50 રૂપિયા આવ્યા હતા તો ઈ બેનને યાદ રહ્યું, ભાગ લઈ દે. અને અમે ગામડેથી આવ્યા ને એટલા દિવસથી વરસાદ અહીંયા શરૂ છે. પછી કંટોલા કટિંગ કરવાના હતા ત્યાં રાજનો મેસેજ આવી ગયો. મને મજા જેવું છે નહીં તો મેં કીધું હાલો દાળ ભાત કરી દઉં, બીજું તો હું કઈ ભાવશે નહીં. દાળ મૂકી પછી મેં આ શરૂ કર્યું અને પછી બેહી ગઈ કંટોલા લઈને. અરે કટિંગ કરીને મૂકી દઉં ને તો કાલ શાક થઈ જાય એમ. દાળ ભાત બની ગયા, જીનું ખાવા બેહી ગઈ હારે હારે. મેં કીધું લાય હું પણ શાખી જાઉં. શાખવામાં એક ડીશ ખાઈ ગઈ. અને અમારે રાજને દવા કાંઈ ભાવે નહીં, પરાણે થાય બધું. હાલો તમે આ કમેન્ટમાં કહેજો તમને સેવા કરવી ગમે કે કેરિંગ કરવી. મને તો ગમે. હા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.